શા માટે ખાવું જોઈએ અને રિફાઇન્ડ મીઠું શા માટે ન ખાવું જોઈએ? 1. સિંધવ મીઠું શા માટે ખાવું જોઈએ? સિંધવ મીઠાનો ઇતિહાસ કરોડો વર્ષો જૂનો છે. સિંધવ મીઠાનું મહત્વ સોના કરતા પણ વધારે માનવામાં આવે છે. આપણા ઋષિ મુનિઓ આરોગ્યમાં, ચિકિત્સામાં સિંધવ મીઠાનો ઉપયોગ વર્ષોથી કરતા આવ્યા છે. સિંધવ મીઠું આજે પણ એટલું ગુણકારી અને એટલું જ પૌષ્ટિક છે. તેમજ બધા જ પ્રકારના પ્રદૂષણથી મુક્ત સિંધવ મીઠું પ્રકૃતિનો પ્રસાદ છે. આ ધરતી પરનું જો કોઈ શુદ્ધ અને સર્વશ્રેષ્ઠ મીઠું હોય તો એ માત્ર સિંધવ મીઠું જ છે. એટલે જ સિંધવ મીઠાને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આપણા શરીરમાં જરૂરી એવા 84 પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો સિંધવ મીઠાની અંદર રહેલા છે. જેમ કે કેલ્શિયમ, સોડિયમ, આયોડિન, ઝિંક, કોપર વગેરે. સિંધવ મીઠામાં સોડિયમની માત્રા ઓછી હોય છે અને રિફાઇન્ડ મીઠામાં સોડિયમની માત્રા વધારે હોય છે, જેનાથી બીપી થવાની શક્યતાઓ વધી જાય છે. સિંધવ મીઠામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. સિંધવ મીઠાની પવિત્રતા અને શુદ્ધતાને કારણે વ્રત ઉપવાસમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી ભોજન સાત્વિક, પવિત્ર અને કોષ્ઠ બને છે. સિંધવ મીઠાના ઉપયોગથી લગભગ 48 પ્રકારના રોગોથી બચી શકાય છે. જેમ કે અસ્થમા, સાઇનસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, લકવો, ડાયાબિટીસ, ચામડીના રોગો, પાર્કિન્સન્સ, સાંધાના દુખાવા, નપુંસકતા, અપચો, વાયુ રોગો, કબજિયાત, મૂત્ર સંબંધિત રોગો, શ્વાસની તકલીફો વગેરે. માટે જ દરરોજ ઉપયોગમાં સિંધવ મીઠું જ લેવું જોઈએ. શાકભાજી લાવ્યા પછી શાકભાજીને સિંધવ મીઠાવાળા પાણીમાં ધોવાથી શાકભાજી ઉપરની કીટનાશક ઝેરની અસર ઓછી થઈ જાય છે. તેમજ શાકભાજીનો સ્વાદ પણ જળવાઈ રહે છે. અથાણામાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી અથાણું એકદમ સારું રહે છે. 2. રિફાઇન્ડ મીઠું શા માટે ન ખાવું જોઈએ? દરિયાના પાણીમાં આખી દુનિયાની ગટરનો કચરો, ઉદ્યોગનો કચરો, પરમાણુ બોમ્બના પરીક્ષણનો કચરો અને ખેતીમાં વપરાતા ઝેરી કીટનાશકોના અવશેષો જમા થાય છે અને આ જ બધી વસ્તુ રિફાઇન્ડ મીઠામાં આવે છે. અને આ મીઠાને 3 થી 4 કારણોથી રિફાઇન્ડ કરવામાં આવે છે. 1. ખારું કરવા, 2. સફેદ કરવા, 3. દાણા દાણા કરવા અને 4. મીઠામાં સોડિયમ, ક્લોરીન, આયોડિન સિવાયના પોષક તત્વો દૂર કરીને રિફાઇન્ડ કરવા માટે. ટ્રાઇકેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, પોટેશિયમ, આયોડાઇઝ, સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ, એલ્યુમિનિયમ કેલ્શિયમ અને સિલિકેટ જેવા અનઓર્ગેનિક રસાયણો આ મીઠામાં વપરાય છે. અને આ બધા કેમિકલ એવા છે જે સિમેન્ટ બનાવવામાં વપરાય છે, જેનાથી ફ્રી રેડિકલ્સ પેદા થાય છે. આ રસાયણો રક્તવાહિનીઓને સખત બનાવીને રક્તવાહિનીઓમાં બ્લોકેજ બનાવે છે, જેનાથી રક્તવાહિનીઓમાં ઓછી માત્રામાં રક્ત અને ઓક્સિજન પહોંચવાને કારણે જીવન રક્ષક અંગો જેમ કે હૃદય, કિડની, મગજ, ફેફસા સુધી ઓછા પહોંચે છે અને પ્રાણવાયુ ઓછું પહોંચવાને કારણે ઝેરી વિષ દ્રવ્યોનો સંગ્રહ થવાથી આ અંગોને નુકસાન થાય છે. 1 ગ્રામ મીઠું શરીરની કોશિકાઓમાંથી 23 ગણું પાણી વધારે છે. તેથી વધારે મીઠું ખાનાર વ્યક્તિને તરસ પણ વધારે લાગે છે અને ઘણીવાર શરીરમાં સોજા પણ આવી જાય છે.
આયોડિનની દૈનિક જરૂરિયાત કઠોળ, દાળ અને શાકભાજીમાંથી પૂરી થઈ જાય છે. મીઠામાંથી વધારાનું આયોડિન લેવાની કોઈ જરૂર રહેતી નથી. આ ઉપરાંત રિફાઇન્ડ મીઠામાં નાખવામાં આવતા અનઓર્ગેનિક પોટેશિયમ આયોડાઇઝ નપુંસકતાનું પણ એક કારણ બની રહ્યું છે. રિફાઇન્ડ મીઠામાં સોડિયમનું પ્રમાણ વધારે હોવાથી બીપી, હૃદયરોગ અને કિડનીના રોગીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. માટે જ રિફાઇન્ડ મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, કોઈ પણ વસ્તુ હોય તે આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક જ ખાવી જોઈએ. જો તમે પણ કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટ ખાવા માંગતા હોય તો તમે મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ પ્રોવાઈડ કરી શકું છું.